બુલેટિનમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં તંત્રના પાપે પ્રજાના માથે ભમતું મોત. સર્વિસ રોડ પરના ખાડા વાહન ચાલકો માટે જીવલેણ બન્યા. આરટીઓ ઓફિસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલે છે. ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ખાડાઓનું રાજ છવાયું છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાડા નથી દેખાતા. અકસ્માતના ભય સાથે વાહનો રસ્તા પરથી પસાર થાય છે. વાહન ચાલકો ખાડામાં પડતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેકવાર રજૂઆત કરી છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. કોઈનો જીવ જશે ત્યારે જાગશે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભૌમિક પાસેથી. ભૌમિક, અનેક વખત અકસ્માત બન્યા છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, લોકો પડી રહ્યા છે, વાહનો ખોટકાઈ રહ્યા છે, પરંતુ તંત્ર છે કે હજુ ઊંઘમાં છે. ખાડા પૂરવાની કે કોઈ સમારકામ કરવાની વાત નથી. એ ચોક્કસથી વસ્તુ જણાવી દઉં કે શહેરનો આરટીઓ જે ઓફિસ નજીક જે છે તે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. તેને લઈને જે ઓવરબ્રિજનું કામ ચાલે છે તેને લઈને સર્વિસ રોડ પણ જે છે ત્યાં પણ ખાડા ખોદી મસ્ત મોટા ખાડાઓ ખોદી અને ડ્રેનેજના અને નળ કનેક્શનના કામો ચાલી રહ્યા છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી આની સ્થિતિ છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. વારંવાર પાણી ભરાવાની સમસ્યા થાય છે. અનેક વખત નાના મોટા અકસ્માતો પણ થાય છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી જે મનપા દ્વારા છે બહુલ ગતિએ કામો ચાલી રહ્યા છે. અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા જતા તેઓ સ્થાનિકો રાજકીય નેતાઓ તેઓ કહી રહ્યા છે કે વિકાસના કામો ચાલી રહ્યા છે, હાલ પ્રજાના જોગ માટે આ કામો ચાલી રહ્યા છે. પણ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિર્ભર તંત્ર છે તે કામગીરી કરી નથી રહ્યું અને આમાં જે નિર્દોષ લોકો છે ત્યાંના આજે સત્તાધીશોના પાપે નિર્દોષ લોકોના ભોગ બની રહ્યા છે. અને આ જે સીસીટીવી ફૂટેજ છે તે ગઈકાલના છે. અને જે આ ઓવરબ્રિજ બની ગયો છે જેલ સર્કલ આરટીઓ સર્કલથી જે જેલ સર્કલ સુધીનો રોડ બને છે ત્યાં આગળના જે આ દ્રશ્યો છે અને અનેક વખત આખા દિવસ દરમિયાન અનેક વખત આવા અકસ્માતોના ઘટનાઓ સામે આવી હતી. નાના વાહનોથી લઈને મોટા ફોર વ્હીલ સુધીના વાહનો જે છે ખાડામાં ગરકાવ થયા હતા. અનેક લોકોને નાની મોટી ઇજાઓ પણ થવા પામી હતી અને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ આ ખાડા પૂરવામાં આવતા નથી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રજા પણ ઈચ્છી રહી છે કે વહેલી તકે આ કામો કરવામાં આવે, કારણ કે આ જે મોટી દુર્ઘટના બનશે તો એનું જવાબદાર કોણ રહેશે? પ્રજામાંથી પણ એક સવાલ ઉભો થયો છે. જી ભૌમિક, માહિતી બદલ આભાર. ભાવનગરમાં વરસાદી માહોલ બાદ રસ્તાઓની હાલત ખસ્તા થઈ છે. કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી જવાના રસ્તા ઉપર મસમોટા ખાડા પડ્યા છે. કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટથી યુનિવર્સિટી ભવન સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. કાદવ કિચડમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર છે. છેલ્લા 1 વર્ષથી સમસ્યા છે આ ખરાબ રસ્તાની. રસ્તાઓનું સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆત થઈ છતાં કોઈ નિરાકરણ નહીં. ખરાબ રસ્તાને પગલે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. રસ્તાનું સમારકામ ન કરવામાં આવે તો એનએસયુઆઈની ઉગ્ર વિરોધની પણ ચીમકી. યુનિવર્સિટીનો સમરેશ હોસ્ટેલથી યુનિવર્સિટીનો રસ્તો બહુ તદ્દન ખરાબ હાલતમાં છે. અનેક વખત અમે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. યુનિવર્સિટી એમ કહે છે કે મ્યુનિસિપાલિટીમાં આવે અને મ્યુનિસિપાલિટી જ આવી તો એમ કહે છે યુનિવર્સિટીમાં આવે. એકાબીજીને ખો દેવાની વાત છે અને આ રસ્તો તદ્દન બહુ ખરાબ છે. અવારનવાર વિદ્યાર્થીઓ આવી જ જતા હોય તો રપસી જાય છે, ગાડી લઈને જાય તો સ્લીપ ખાઈ જાય છે અને હાલવા જેવો રસ્તો નથી. છતાં યુનિવર્સિટી કે મહાનગરપાલિકાનો રસ્તો નિકાલ નથી કરતી. આપ જોઈ રહ્યા છો તેમ ઘણા સમયથી લગભગ 5 વર્ષથી યુનિવર્સિટીના રોડ રસ્તા બહુ જ ખરાબ છે અને વિદ્યાર્થીઓને બહુ જ મુશ્કેલી પડે છે. અને જેમ આપણે જોઈએ તેમ વાહન પણ સરખા ચાલી શકતા નથી અને વરસાદના કારણે ખાડા ભરાઈ જાય છે તો વિદ્યાર્થીઓ અકસ્માત પ્રેરિત થાય છે. એટલે જેમ બને તેમ કુલપતિ શ્રીને વિનંતી કે રોડ રસ્તાનું કામ જલ્દીથી શરૂ કરાવે. જે યુનિવર્સિટી સુધીના જે રસ્તા છે તે એટલા ખરાબ છે કે ભયાનક ખાડા પડી ગયેલા છે, પાણી ફૂલ ભરાય છે, અવારનવાર જતા કરાવતા ઘણા માણસો પડે પણ છે. આ અંદર સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ રસ્તા ઉપર સંપૂર્ણ તાત્કાલિક ધોરણે ધ્યાન દે. વિદ્યાર્થી બહુ પરેશાન હેરાન થઈ રહ્યા છે અને આ ખાડાઓની હિસાબે રાતે જવામાં દિવસે આવવામાં મુશ્કેલી વધારે પડે છે. વરસાદ પડે ત્યારે તો બહુ વધારે વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે. તો સરકારશ્રીને નિવેદન કરવામાં આવે છે કે આ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે ધ્યાન દે. એ હોસ્ટેલ સુધીથી લઈ અને કેમ્પસ સુધી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ સુધી જવા માટેનો રસ્તો બિલકુલ તદ્દન મેટલ વગરનો રસ્તો છે. ગારો, કાદવ અને કીચડ વાળો રસ્તો, જેથી કરીને વિદ્યાર્થીઓને કઈ વહીવટી કામ માટે યુનિવર્સિટી જવાનું હોય, શામળદાસ કોલેજ છે, એમજે કોલેજ, સાયન્સ કોલેજ છે, તો ત્યારે લગભગ 2.5 થી 3 કિલોમીટર જેટલા
રસ્તો ફરીને જવું પડે છે. ચોમાસામાં આ રસ્તાની ખૂબ જ દયનીય હાલત હોય છે. વિદ્યાર્થીઓ અહીંથી જઈ શકતા નથી, જાય તો પણ મોટરસાયકલ સ્લીપ થઈ જાય, ચાલીને જાય તો પણ પડી જાય એવો રસ્તો છે. પણ જાણે યુનિવર્સિટીના સત્તાધીશો કે સરકારમાં બેઠેલા નેતાઓને, આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા નેતાઓને માત્ર ને માત્ર સરકારની વાહ કરવાના જયારે કઈ કાર્યક્રમ હોય છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે અને વાહ કરી અને એમના કાર્યક્રમોના તાઇફા કરીને ખોટા ખર્ચા કરીને જતા રહે છે. પણ વિદ્યાર્થીઓને જે સવલતો જોવે છે, સુવિધાઓ હોય એ આપવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટની મુલાકાતે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય. કલાકો સુધી ટ્રાફિક જામ થવાથી લોકો પરેશાન થાય છે. બિસ્માર્ક હાઈવેને લઈને મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા. 6 લેનનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક સમસ્યા છે. શાફર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને રજૂઆત કરી હતી. સ્ટેપ વાઇઝ કામ કરવા હાઈવે ઓથોરિટીને સૂચના આપી હોવાની વાત પણ કરી. રાજકોટ જેતપુર થઈને પોરબંદર આ રોડ નું પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે, કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું. કેટલીક જગ્યાએ રસ્તો પહોળો થઈ રહ્યો છે, એ જગ્યાએ સ્ટેપ વાઇઝ કામ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે, જેથી કરીને રસ્તો ચોકઅપ ના થાય. એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીઝ ના શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મને રજૂઆત કરી હતી. એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે.